બાવળા નગરપાલિકાને નગરજનો દ્વારા તાળાબંધી કરાઈ। વરસાદ બાદ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે। સરકારી આવાસ યોજનાના રસ્તા પર 20 દિવસથી કમરસમા પાણી નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલાય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે। 20 દિવસથી લોકો નોકરી ધંધાએ અને બાળકો સ્કૂલ નથી જઈ શકતા। પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। નગરપાલિકા ચીફ ઓફિસર આવ્યા બાદ લોક ખોલાયો। ચીફ ઓફિસરે પાણીનો નિકાલ કરવા માટે બાહેધરી આપી। મુખ્ય સમસ્યા એ છે કે છેલ્લા 20 દિવસથી અમે ગંદા પાણીમાંથી અવર જવર કરીએ છીએ। નગરપાલિકા તરફથી અમને ફક્ત ડીઝલ પેટે પૈસા આપે છે અને ટ્રેક્ટરની સુવિધા અમે જાતે જ કરી છે। હવે ટ્રેક્ટરની અંદર કોઈ જાનહાનિ કે કોઈ માલહાનિ થાય તો નગરપાલિકા એની કોઈ જવાબદારી રાખતી નથી અને રોડને એ તૂટી ગયું છે અને રોડ ઉપર ગંદા પાણીનું અતિશય ઉપદ્રવ થઈ ગયો છે, જેના કારણે તે કોવાણ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને એનો અત્યારે અમે 300 જણા હાલ આવ્યા છે નગરપાલિકામાં। અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર જોડે પહેલા પરમિશન લીધી હતી અને શુક્રવારે હાજર રહેવાની વાત કરી હતી, છતાં બંનેમાંથી એક બી જણ હાજર નથી ને આટલા બધા માણસો પોતાની રોજગારી મૂકી અને પોતાના આંદોલનમાં જોડાયા છે।